अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीनाथ तीर्थंकर परमात्मा श्रवण भगवान महावीर स्वामीना श्री चरणों आपने सभी का वंदन। हमारा हमारा अनंत अनंतकारी सर्व गुरु भगवान श्री चरणों आपने सभी का वंदन। जयवंताधीन शासन में अपना परम भाग्य थे कि जिनेश्वरोनी वाणी आपने सतत सांभळवा मळे छे। जिन वाणीना भावो एवा अद्भुत छे, आश्चर्यजनक छे कि जेथी करीने ए भावोनो जे आश्रय ले ए भावोने जे व्यक्ति पोताना अंतःकरणमां अवधारे एनु 3 भावे 5 भावे 15 भावे अने वधीने अर्धभूतगल परावर्तन कालमां विस्तार थई जाय। आपणे मनथी विचारी लईए कि आपणे निस्तार करवो छे कि नथी करवो। अहीं बहु सारुं छे, અહીંથી ક્યાં જવું છે? લોકો વિચારે કે અમારે મોક્ષમાં જવું છે, પણ જે વસ્તુ આપણને જે સ્થાનની કંઈ જ ખબર નથી, ગયા છો ક્યારે? ગયા નથી એવું અજાણ્યું સ્થળ છે અને છતાં બધા એમ જ કહે કે અમારે ક્યાં જવું છે? શું કરશો ત્યાં જઈને? ત્યાં શું કરવાનું? અમારા પંડિત રોશનલાલજી હતા, વડિયા વિદ્યાલય ચલાવતા અને આપણા આશ્રમની વિદ્યાપીઠમાં અભ્યાસ કરાવવા આવ્યા હતા। એ એકવાર મજાકમાં કહેવા લાગ્યા કે તમારે બધાને લટકવું છે કે ભટકવું છે? શું પ્રશ્ન કર્યો?
તમારે બધાને, અમે બધા જેટલા વિદ્યાર્થીની બેઠા હતા, મા સતીજીઓ પણ હતા અને અમે વૈરાગી બહેનો પણ હતા, અમને મજાકમાં પ્રશ્ન કરી લીધો કે તમારે લટકવું છે કે ભટકવું છે? લટકવું છે. આ તો બહુ બુદ્ધિમત્તાનો જવાબ મળ્યો. ભટકવું એટલે આ સંસારમાં અવનવા ભવો કરવા. ભટકવું એટલે શું? અત્યારે મનુષ્યમાં છીએ, ન જાણે અહીંથી ક્યાં જઈએ, ક્યાંથી વળી ક્યાં ઉતારા પડે આપણા. અને આવું કઈ પહેલી વાર થોડું થયું છે? આ તો અનાદિકાળથી આમને આમ ચાલતું જ આવે છે. તો આ જન્મ મરણના ફેરા તો આપણે અનાદિકાળથી કરીએ જ છીએ. પરંતુ પંડિતજીનો પ્રશ્ન હતો કે ભટકવું ના હોય તો શું સ્વીકારી લો? લટકવાનું સ્વીકારી લો. સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ આત્માને કઈ રીતે રહેવાનું હોય? જ્યારે જીવને કર્મ છૂટી જાય અને માત્ર એમનો આત્મા જ રહે, એ આત્મા ઊંચાઈએ જઈને અટકી જાય. જેમ પેલો ફુગ્ગો હોય હળવા ગેસ વાળો, અહીં ઉડાડો તો ક્યાં પહોંચી જાય? છતમાં પહોંચી જાય. બરાબર એવી જ રીતે શરીરની જે છેલ્લી અવગાહના હોય એના ત્રીજા ભાગે અવગાહના પડે આત્માની, અને એમનો જે મસ્તકનો ભાગ હોય એ ઉપર રહે ને બાકીનો બધો ભાગ નીચે રહે. લટકતું કહેવાય કે ના કહેવાય? એ તો પંડિત રોશનલાલજી હતા, ઘણા ચિંતક હતા, અભ્યાસુ પણ હતા, એટલે એમનો પ્રશ્ન પણ કઈ સાવ નિરર્થક ના હોય. આપણે પણ ભટકી તો બહુ જ લીધું છે. હવે કઈ ગતિ બાકી હશે આપણા માટે? કઈ જાતિ બાકી હશે? કઈ ઇન્દ્રિયો બાકી હશે? બધામાં જઈ આવ્યા છીએ, હવે ક્યાં જવું છે? અને એમના માટે આપણા જ્ઞાની પુરુષો જે કહી ગયા છે, જે સ્વયં કરી ગયા છે અને જે લોકોને ઉપદેશ આપી ગયા છે, એ જીનવાણીની શ્રદ્ધા કરવી પડે. પાયામાં શું છે? અગર શ્રદ્ધા ન હોય અને આપણે બધું જ કર્યા કરીએ તો એ તો એકલા વિનાના મીંડા જેવી વાતો થાય. તો અહીં આપણે જીનવાણીમાં નુતન પ્રવચનને જોઈ રહ્યા છીએ. નિર્ગ્રહ પ્રવચનની ગાથા ચાલે છે. ચતારી પરમંગાણી દુલ્લહાણી હજંતો. ચાર પરમ અંગો જીવને મળવા દુર્લભ છે. હવે આપણે વિચારીએ કે એમાંના બે અંગોને તો આપણે જોઈ ગયા છીએ, મનુષ્યત્વ અને સુઈ એટલે શ્રવણ. ગઈકાલે શ્રવણની વાતો કરી, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો. કયો મહિનો? તમને બધાને ખબર હશે. અન્ય ધર્મોમાં, વૈદિક ધર્મમાં, વૈષ્ણવ ધર્મમાં શ્રાવણ મહિનામાં શ્રવણ કરવાનું હોય. લોકો કથા વાર્તા સાંભળવા જાય, ચરિત્રો સાંભળવા જાય અને એના દ્વારા
એ ધર્મને પામે. તો ગઈકાલે તો આપણે શ્રવણની વાત કરી, સાંભળી તો લઈએ છીએ, પરંતુ ત્રીજું અંગ દુર્લભ છે, શ્રદ્ધા પરમ દુર્લભા. શું શું કહે છે? શ્રદ્ધા થવી એ પરમ દુર્લભ છે, એટલે કે અત્યંત દુર્લભ છે. લોકો જે કઈ સાંભળે બધાની શ્રદ્ધા થાય ખરી? અરે એમાં આંશિક શ્રદ્ધા થાય તો પણ આપણા ભાગ્ય. તો શ્રવણ કર્યા પછી ત્રીજો નંબર છે શ્રદ્ધાનો. હમણાં જ તમે માસતીજીના મુખે સાંભળ્યું કે પેલા એક લેખકને પૂછવામાં આવ્યું છે કે શ્રદ્ધા કોને કહેવાય? અને એ હતા સુરેશ દલાલ. એને પૂછવામાં આવ્યું કે શ્રદ્ધા કોને કહેવાય? અને સુરેશ દલાલે જવાબ આપ્યો કે જે વસ્તુનો આપણને અનુભવ નથી, જે આપણને મળ્યું નથી, જે આપણે જોયું નથી, એને મેળવવાના ભાવ થાય, અને જે મળી ગયું છે એને છોડવાના ભાવ થાય. એ ભાવને શું કહેવાય? શ્રદ્ધા કહેવાય. તો તમને શું મળ્યું છે? મળ્યું છે ને છોડીએ તો સામે બીજું સ્થાન મળે. અગર છોડીએ જ નહીં, પકડી રાખીએ તો બીજું સ્થાન મળે ખરું? નહીં. તો બે વાત તો આપણી સામે છે શ્રદ્ધા માટેની. આપણને નથી મળ્યું એ મેળવવાના ભાવ તો જરૂર છે, પણ એના માટે શું કરવું પડે? નહીં, પુરુષાર્થ નહીં, પેલા મળ્યું છે એને છોડો તો ખરા. એને છોડવાની જે હિંમત આવી જાય તો એને સંયમમાં વીર્ય ખોરવ્યું કહેવાય. શું કહેવાય? બે બોલ બાકી છે, એક છે શ્રદ્ધા અને બીજો છે સંયમમાં વીર્ય, પરાક્રમને ખોરવવું. આપણી શક્તિ, આપણા શરીરની ઉર્જા આપણે ક્યાં લગાવીએ છીએ? તાકાત તો જરૂર મળી છે. અરે 70-80 ના થયા હોય તો પણ શરીરમાં જોમ હોય ના હોય? હા, કોઈ વ્યક્તિ ઢીલા પડી જાય, પણ તે છતાંય અંદરમાં જે વીર્ય હોય એ તો એને જાળવી રાખ્યું હોય. પેલાના જેવી જ ખુમારી દાખવવાનો પ્રયાસ પણ કરી. તો આપણે શ્રદ્ધા ત્રીજું અંગ છે, એને જોવું છે. શ્રદ્ધા માટે કહ્યું છે કે શ્રદ્ધાનું તેજ તો બહુ જ આગળ છે. કોઈ ગામમાં એક અજાણ્યો માણસ આવી ગયો અને એ અજાણ્યા માણસને સ્ટેશને જવું છે, બીજાને પૂછવું છે, પણ રસ્તામાં પણ કોઈ દેખાતું નથી. નાનું ગામ હશે. અને થોડુંક આગળ ચાલે છે ત્યાં એક ભાઈ દેખાણો. એને પૂછે છે, ભાઈ સ્ટેશન જવાનો રસ્તો? તમને પૂછે તો તમે તરત બતાવી દો. પણ પેલો જે સામો માણસ મળ્યો એ પણ આ ગામનો થોડોક તો અજાણ્યો હતો, નવો હતો. એટલે અઠે કઠે કહી દીધું કે આમ સીધા ચાલ્યા જાવ ને, પછી આગળ વળી કોકને પૂછજો.
હા, આમ યાત્રા થાય ખરી? અને તે છતાંય આ અજાણ્યો માણસ પેલાના કહેવાથી સીધા રસ્તે ચાલવા તો લાગ્યો. એના વચન પર એને શ્રદ્ધા તો થોડીક થઈ હશે તો ચાલ્યો હશે. અને જ્યારે એ થોડેક ગયો, એને એ વચન પર શ્રદ્ધા હતી, એને તો શું કહેવાય, વિશ્વાસ રાખીને ગયો. પેલા એ કીધું અને આપણે ચાલ્યા. હા, પણ એના મનમાં હજુ થોડું શું થતું હતું કે આ બરાબર હશે કે નહીં. એમણે રસ્તો તો બતાવ્યો પણ બરાબર રસ્તો હશે કે નહીં, એટલે તપાસ કરે છે. બીજા કોઈ મળી જાય તો હજી પૂછી લો. ફરી બીજો એક માણસ મળ્યો, એ તો આ ગામનો જ હતો. એ કહે છે, ભાઈ તમે થોડા ઊંધા રસ્તે આવી ગયા છો, અહીંથી જરાક પાછા વળો અને રાઈટમાં જજો એટલે સ્ટેશન આવી જશે. પેલા માણસ પર એમને ભરોસો હતો, હવે થોડો વિશ્વાસ બેઠો. શું થયું? વિશ્વાસ બેઠો. અને જેવા એ હિંગવાલા લેનથી આગળ ચાલ્યા, ત્યાં તો એને ખબર પડવા માંડી કે હા, સ્ટેશન આ બાજુ જ લાગે છે, લોકોની ચહલ પહલ આ બાજુ વધારે છે. હા, અને જેવા ગલીની બહાર નીકળ્યા ત્યાં તો એમને ખ્યાલ આવી ગયો, સ્ટેશન સામે જ છે. હા, હવે એમને શ્રદ્ધા થઈ. શું થયું? પેલા ભરોસો હતો, પછી વિશ્વાસ જાગ્યો અને હવે તો એકદમ શ્રદ્ધા થઈ ગઈ. સ્ટેશન તો આવી ગયું. એ તો સ્ટેશનમાં આગળ પગથિયા ચડવા લાગ્યો અને ટ્રેન પણ મળી ગઈ. યથા સમયે પોલીસ પહોંચી ગયો હતો. તો શ્રદ્ધાથી આગળ એનું સ્ટેજ કયું હોય? ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા. અને શ્રદ્ધા પછી શું આવે? આસ્થા આવે. આસ્થા. શું આવે? શ્રદ્ધા પછી આસ્થા આવે. એકદમ એમને ઠોસ બેસી ગયું કે આમથી આમ ચાલવાનું અને સ્ટેશન આવી જાય એવું એના મનમાં. એમણે ઘડી પણ લીધું, ફરી વાર આવવું પડે તો ક્યારેક કામ પણ આવશે. અને પછી એને ટ્રેન મળી ગઈ, યથાસ્થાને પહોંચી ગયો અને ટ્રેનમાં બેઠા બેઠા વિચાર કરે કે આ મારે કાયમી યાદ રાખી લેવું પડશે. ઘાટકો પર આવડું મોટું મારે અવારનવાર આવવાનું થાય, રસ્તો આ પ્રમાણે જ છે. એ એમને નિષ્ઠા બેસી ગઈ. શું થયું? 5 કક્ષા મેં બતાવી છે: ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા, આસ્થા અને નિષ્ઠા. હવે તો એકદમ દ્રઢ થઈ ગયું. કદાચ 2-5 મહિના પછી આવે તો પણ આ રસ્તો હવે ભૂલાશે નહીં. આપણે તો આ રસ્તો ભૂલી ગયા છીએ. કયો રસ્તો છે? આપણો જે મહામાર્ગ છે, આપણો જિનેશ્વરનો જે માર્ગ છે, જે લોકોત્તર માર્ગ છે, એના બદલે આપણે ગલી કૂચીમાં ક્યાં ને ક્યાં પહોંચી ગયા છીએ. નથી પહોંચ્યા. અને એમ પહોંચવાથી આપણું જે નિશ્ચિત ધ્યેય છે, લક્ષ્ય છે, ત્યાં આપણે પહોંચી શકીએ કે ના પહોંચી શકીએ? આવી શ્રદ્ધાવાન એક શ્રાવિકા હતી, નિષ્ઠાવાન હતી, જેના જીવનમાં આસ્થા હતી પરમાત્માના વચનો પ્રત્યે, જેમને અણુએ અણુએ અનુરાગ હતું.
એવી શ્રાવિકાનું નામ હતું સુલસા શ્રાવિકા. કોણ? અરે એમના એ જીવનનો એક પ્રસંગ જોઈએ તો આપણા રૂવાડા બેઠા થઈ જાય. તમને ખબર છે, આ સુલસા ગાથાપતિની હતી, ગાથાપતિની પત્ની હતી. એમના પતિનું નામ હતું નાગરથી અને નાગરથીને 32 પુત્રો હતા. સુલસાને 32 પુત્રો હતા. એકવાર એવો યુદ્ધનો સમય આવી ગયો. નાગરથી અને 32 પુત્રો બધા ક્યાં ગયા છે? યુદ્ધમાં ગયા. અને યુદ્ધમાં લડતા લડતા એક જ દિવસમાં એક જ સાથે 33 જણા પરલોક સિધાવી ગયા. કોણ 33? નાગરથી અને એમના 32 પુત્રો. યુદ્ધમાં એ ખપી ગયા અને એ સમાચાર ઘરે આવ્યા. મોટી હવેલી છે, 32 પુત્રો છે, તો સામે 32 પુત્ર વધુઓ પણ છે. ભર્યું ભર્યું ઘર છે, મોટી હવેલીઓ છે. અને સુલસા ગાથા પત્નીને આ સમાચાર મળ્યા. શું થાય? અગર કોઈના ઘરે આવી કોઈ ઘટના બની હોય એકાદ વ્યક્તિની, તો પણ આકુરતા, વ્યાકુરતા, શોકમગ્નતા બધું થાય કે ના થાય? સુલસા ગાથા પત્નીએ, સુલસા શ્રાવિકા છે, દ્રઢ શ્રાવિકા. ભગવાનની વાણીમાં એમને અનન્ય શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાના કારણે 32 પુત્રવધુઓ જે પોતાની દીકરીઓ જેવી છે એવી જ રીતે રાખી છે. એને હવે સાંત્વના આપવી કોનું કામ છે? એના પતિ પણ ગયા છે અને સાથે સાથે પોતાના 32 પુત્રો ગયા છે. એની સ્થિતિ કેવી હોય? અને છતાં પણ જુઓ જીન વાણીની શ્રદ્ધા શું કામ કરે છે. પહેલી સુલસાએ એ 32 કન્યાઓને, પોતાની પુત્રવધૂને બોલાવી, પોતાની પાસે બેસાડી, પોતાની આંખમાં એક પણ આંસુ લાવ્યા વિના. આ બધું બહુ કઠિન હોય છે. બોલવું સહેલું લાગે, વાંચવું સહેલું લાગે, સાંભળવું પણ કદાચ આપણે સાંભળી લઈએ પણ કમકમાટી થઈ જાય. સુલસા બધાને બેસાડીને કહે છે, બેટા, આપણે બધા કેવા ભાગ્યશાળી છીએ. શું કહે છે? આ જન્મમાં આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે. આપણને જીનેશ્વરની વાણી સાંભળવા મળે છે અને એ વાણીના આધારે આપણે આપણું જીવન ઉજ્જવળ બનાવી શકીએ. આ જગત તો ક્ષણભંગુર છે. કેવું છે? આ જગત તો ક્ષણભંગુર છે. આજે છે અને કાલે ન પણ હોય. શું કહે છે? પૂર્વ ભૂમિકા જુઓ કેવી બાંધી રહી છે. આ જગતની વ્યક્તિઓ અને આ જગતની વસ્તુઓ આજે તો મળી ગઈ છે, પણ કાલે કદાચ આપણી પાસે એ વસ્તુઓ, એ વ્યક્તિઓ ન પણ હોય. આપણી પાસે કાયમ ટકનારો તો આપણો શાશ્વત આત્મા છે. કોને સમજાવે છે?
જો સુલસાને ખબર પડી છે હજુ પુત્ર વધુઓને એમણે વાત પણ કરી નથી, પણ એ તો પૂર્વ ભૂમિકા બાંધી રહી છે. પેલા 32 માઇન્ડને તૈયાર તો કરવું પડે. એ તો નવોઢા જેવી નવયુવતીઓ છે, કોડ ભરી કન્યાઓ આવી છે. એને જો આઘાતજનક સમાચાર તુરંત આપવામાં આવે તો શું થશે? કંઈક પણ અનર્થ થઈ જાય. માટે એને પેલા ધર્મ માટે પ્રિપેર કરવા પડે. ધર્મ પણ એમનેમ જીવનમાં આવી ના જાય, તૈયાર કરવા પડે. ખૂબ એમણે સંસારની ભૌતિકતાની, અસારતાની, ક્ષણિકતાની ઘણી વાતો કરી અને પછી કહે છે, બેટા મને તો એમ થાય કે આ સંસારમાં ખરેખર રહેવા જેવું જ નથી. શું કહે છે? આ તમારાથી વાત તો વિરુદ્ધ થાય છે. તમને તો રહેવા જેવો લાગે છે ને? સંસાર કેવો લાગે છે? હજુ તો રહેવા જેવો લાગે છે. ક્યારે એવો ભાવ સપનમાં પણ આવ્યું કે આ સંસાર રહેવા જેવો નથી આવતો? સુલસા કહે છે, મને તો લાગે છે સંયમના માર્ગે હું ચાલી જાઉં. પેલી 32 કન્યાઓ એવી તૈયાર થઈ છે, ભાવ વિભોર બની છે, જીન વાણીથી ઓતપ્રોત બની ગઈ છે. કહે છે કે માતુશ્રી, જો તમને ભાવ હોય તો વિલંબ શા માટે કરો છો? તમને એમ થશે કે બહુ તો ઈચ્છતા જ હોય ને કે સાસુ જાય તો સારા, પણ એવા ભાવથી નહીં. એ કહે છે કે અગર તમને ખરેખર ભાવ જાગ્યા હોય તો વિલંબ શાનો છે? કહે છે, બેટા તમારા બધાની જવાબદારી મારી છે. અગર હું સંયમના માર્ગે જાઉં તો આપ બધાનું ભાવિ કેવું હશે? 32 કન્યાઓ કહે છે, પુત્રવધુઓ, કે અગર આપ તૈયાર હો તો અમે તમારી સાથે આવવા તૈયાર છીએ. આહા, કેવું એ ઘર હશે, કેવા એ સંસ્કાર હશે, કેવી જીનવાણીની શ્રદ્ધા હશે. બોલી તો ગયા અને ત્યાર પછી એમણે પર્દાફાશ કર્યો. એટલે શું કે વાત એમણે વિગતથી કરી, જે વાતને અત્યાર સુધી સુલસા શ્રાવિકાએ ગુપ્ત રાખી હતી. હવે કહે છે, બેટા તમને કહેતા મને બહુ જ દુઃખ થાય છે. આજે એક સાથે મારું અને તમારું બધાનું સૌભાગ્ય ચિહ્ન લૂંટાઈ ગયું છે. આપણે હવે એ ચિહ્ન વિના જ જીવવાનું છે. અને સાંભળતા જ જાણે વજ્રાઘાત થયો હોય તે એ બધી જ પુત્રવધુઓ ખૂબ રડે છે, એને સાંત્વના આપે છે. કહે છે, બેટા હવે આપણો આધાર બીજો કોઈ નથી. કોણ છે? ધર્મ એ જ આપણો આધાર છે, સંયમ એ જ આપણો આધાર છે. પેલી પુત્રવધુઓ કહે છે કે અમારું મન તો હજી બહુ જ વ્યાકુળ છે, અસ્વસ્થ છે. આવા ભાવમાં સંયમ ગ્રહણ કરવો એ પણ યોગ્ય લાગતું નથી. જ્ઞાનીઓએ એને પણ એક વૈરાગ્યનું નામ આપ્યું છે. એ કયો વૈરાગ્ય છે? દુઃખ ગર્ભી. કેવો?
દુઃખ માથે આવી પડે ત્યારે જે વૈરાગ્ય જાગે એને કહેવાય દુઃખ ગર્ભિત વૈરાગ્ય. અને સુલસા દ્રઢ શ્રાવિકા પુત્રવધૂને સાંત્વના આપે, એમના મન તૈયાર કરે, અને એ રીતે 1-2 દિવસ હજુ તો પસાર થયા અને ગામમાંથી રાજ્યમાંથી અભય કુમાર એમને સાંત્વના દેવા આવે છે. કોણ હતા અભય કુમાર? શ્રેણિક મહારાજાના પુત્ર અને મગધના મહામંત્રી હતા, રાજગૃહિના. તો આ અભય કુમાર આવે છે અને એમને સાંત્વના આપે છે, પણ સુલસા તો દ્રઢ શ્રાવિકા એમની બધી જ વાત નિરાંતે સાંભળી અને કહે છે તમે પણ ખેદ ના કરો. કોને કહે છે? અભય કુમારને, જે બુદ્ધિના નિધાન છે, જે આખા મગધના મહામંત્રી તરીકે છે, અને છતાં પણ શું કહે છે? તમે પણ ખેદ ના કરો, જે થવાનું હતું તે જ થયું છે. જગતમાં થાય છે શું? થવાનું હોય તે જ થાય કે ન થવાનું પણ થઈ જાય? એ તો આપણને બધાને ખબર છે ને. થવાનું હતું તે થઈ ગયું. હવે એનો તમે પણ ખેદ ન કરશો? અમે પણ જીનેશ્વરના શાસનમાં જઈને સાધના આરાધનામાં લાગી જઈએ, એમ કરીને મહામંત્રીની આજ્ઞા પણ લઈ લીધી. સુલસા કેવી વિચક્ષણા શ્રાવિકા છે. એમની સાથે પેલી 32 પુત્રવધુઓ પણ કહે છે, અગર તમે નહીં તો આ હવેલીમાં અમે કેમ રહી શકીએ? અભય કુમારને કહે છે, આ હવેલીમાં જે કંઈ છે, શું હશે હવેલીમાં? એની કંઈક તો સમૃદ્ધિ હશે, એમનો વૈભવ હશે. કહે છે આ હવેલીમાં જે કંઈ છે તે હવે રાજ્યનું છે, અને એક સાથે સંયમમાં વીર્ય પૂરવવા માટે 33 આત્માઓ દરવાજા ખુલ્લા રાખીને ત્યાંથી નીકળી ગયા. અને પ્રભુ ચરણે જઈને 33 આત્માઓએ સંયમ ગ્રહણ કરી લીધો. બોલવું સહેલું છે, આપણે સાંભળી પણ લઈએ છીએ. આ પ્રસંગને આપણે પહેલા પણ કદાચ સાંભળ્યો હોય, પરંતુ એ આચરણ કેવું હશે? તમને ખબર છે, જ્યારે એ સુલસા શ્રાવિકા પોતાની પુત્રવધુઓને બેસાડીને પ્રારંભિક પહેલો બોધ આપે છે, ત્યારે પોતાના મનમાં તો જાણે છે કે 33 આત્માઓ ગયા છે. તે વખતે સુલસા શ્રાવિકાના ભાવો કેટલા ઉત્તમોત્તમ હશે કે ત્યારે એમણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. શું કર્યું? દુઃખદ સમય છે. પોતાના પતિ ગયા છે, 32 યુવાન પુત્રો ગયા છે, અને નજર સામે 32 પુત્રવધુઓને એમને વિધવા જોવાની છે. એ ઘડી, એ પળ, એ સમય કેવો હશે? અને છતાં શ્રદ્ધા પરમ દુર્લભ એવી શ્રદ્ધા એના લોહીના ગુંદે ગુંદમાં, અણુએ અણુમાં હતી, નસે નસમાં વહેતી હતી. અને એથી કરીને જ્યારે બોધ આપે છે ત્યારે જ એમણે શું કરી લીધું? કમાણી કરી લીધી. શું? તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું, અને
આપણા શાસ્ત્રો બતાવે છે આવતી 24મીમાં સુલસા શ્રાવિકા 15માં નિર્મમ નામના તીર્થંકર થવાના છે. કોણ હતા? શ્રાવિકા હતા અને તીર્થંકર નામ ગોત્ર બાંધી લીધું અને પછી તો હવે સંયમના માર્ગે 33 આત્માઓ પ્રયાણ કરી ગયા. આત્મ સાધના કરતા કરતા કાળક્રમે સુલસા પોતાના આયુષ્યનો ક્ષય થતા, સ્થિતિનો ક્ષય થતા ત્યાંથી કાળધર્મ પામીને 5મા દેવલોકે ઉત્પન્ન થયા અને ત્યાર પછીના જન્મમાં તીર્થંકર નામ ગોત્ર બાંધે પછી 3જા ભવે ઉદયમાં આવે. બરાબર છે બેનો? હા, 3જા ભવે ઉદયમાં આવે તો ત્યાંથી તો કાળ કરીને ક્યાં ગયા? 5મા દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્ય થશે અને 3જા ભવમાં એ તીર્થંકર ગોત્ર બાંધ્યું છે એના ભોગવટા માટે, તીર્થંકર નામ કર્મના ઉદયને ભોગવવા માટે એ તીર્થંકર થશે. આપણે પરમ એવા 4 દુર્લભ અંગોને જોઈ રહ્યા હતા છેલ્લા 4-5 દિવસથી. મનુષ્યત્વ, શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં વીર્ય. સુલસા શ્રાવિકાએ તો એક સાથે શ્રદ્ધા પણ એટલી દ્રઢીભૂત કરી. આ બધા દાખલાઓ આપણને બહુ બધું શીખવી તો જાય છે, પણ શીખવું હશે તો આપણે તો તરત ચલિત થઈ જઈએ. એક નાની એવી વાત આપણી સામે આવે ત્યાં તો આપણા તોલને ગુમાવી દઈએ છીએ. તો આપણને આવી શ્રદ્ધા ક્યારે થશે અને સંયમ પ્રત્યે ભાવ ક્યારે જાગશે? આ 4 પરમ દુર્લભ અંગો, એમાંથી આપણને મનુષ્યનો દેહ મળી ગયો છે, માનવતા હજુ પ્રગટી નથી. બીજા નંબરે આપણને સાંભળવા તો મળે છે પણ એ સાંભળવાની હજી ભૂખ નથી લાગી. શું નથી થયું? જેવી જિજ્ઞાસાથી સાંભળવું જોઈએ એવી જિજ્ઞાસા હજુ જાગી નથી. આજે વરસાદ છે, ઠીક છે, ગયા તો ઠીક, ના ગયા તો પણ ચાલે ને? ચાલે, ચલાવીએ તો બધું જ ચાલે. હા, તો મનુષ્ય જન્મ મળ્યો સાંભળવા માટે, ધર્મ મળ્યો, એમાં આપણી શ્રદ્ધા પણ જાગે. પણ સુલસા જેવી શ્રદ્ધા હજુ મારી પણ નહીં અને તમારી પણ નહીં. 32 પુત્રો જાય, પોતાના પતિ જાય અને તે વખતે શ્રદ્ધામાં એવા ગરકાવ થઈ જાય, તીર્થંકર નામ ગોત્ર બાંધી. આને કહેવાય શ્રદ્ધા. અને એ શ્રદ્ધા થયા પછી એ સંયમમાં વીર્ય પૂરવે અને આત્મકલ્યાણ સાધીવે. આવા ઉદાહરણો આપણા શાસ્ત્રોના છે અને આપણે અવારનવાર સાંભળવા છતાં પણ હજુ આપણામાં આવા શ્રદ્ધાના ભાવો જાગતા નથી. તો એને જગાડવા માટેના પ્રયાસો કરીએ તો અવશ્યમેવ જીનવાણી મળી એ પણ સાર્થક થઈ જાય. વિશેષ ભાવો